વરહમતુલ્લાહિ વબરકાતો। કેમ છો તમે બધા? આજે આપણે હિજરી સન 10નો દિવસ હતો। રસૂલે ખુદાએ તેમની આખરી હજ પરફોર્મ કરી હતી, જેને હજ્જતુલ વિદા કરી હતી, અને રસૂલે ખુદાએ એલાન કર્યું હતું કે આ મારી આખરી હજ છે, અને જેને પણ મારા સાથે આવવું હોય તે આ વખતે હજમાં મારી સાથે આવે। જગ્યાના મુસલમાનો ગામો ગામથી, શહેરો શહેરોથી, મુલ્કોથી લોકો ભેગા થયા હતા, જેથી તેઓ રસૂલે ખુદા સાથે મુલાકાત કરી શકે। અને રસૂલ એક વખત હજ માટે બહુ લોકો જમા થયા હતા। જ્યારે હજ મુકમ્મલ થઈ ગઈ ત્યારે રસૂલે ખુદાએ એલાન કર્યું, કોઈ પણ મક્કાનો રહેવાસી મક્કામાં ના રહે, પણ મક્કામાં ના રહે સિવાય એ લોકો જે હેન્ડીકેપ છે, જે ચાલી નથી શકતા। પછી બધા લોકો રસૂલે ખુદાને ખુદા હાફિઝ કહેવા બહાર આવે છે, અને એ લોકો પણ બહાર આવે છે જે હજ કરીને મક્કાની બહાર। પછી બધા લોકો ગદીરે ખુમ નામની જગ્યાએ મળે છે। અલ્લાહની વહી આવે છે, એ રસૂલ તે પૈગામ પહોંચાડી દો કે જે તમારા પર નાઝિલ કરવામાં આવ્યો છે। હવે રસૂલે ખુદા બધા લોકોને ભેગા થાય જગ્યા ઉપર ઊભા રાખે છે। જે લોકો આગળ વધી ગયા હતા તે લોકોને પાછા બોલાવાય છે, અને જે લોકો પાછળ રહી ગયા હતા તે લોકોની રાહ જોવાય છે। 1,24,000 લોકો ભેગા થઈ ગયા, એટલે કે 1.25 લાખ લોકો ભેગા થઈ ગયા। રસૂલે ખુદાએ હુક્મ આપ્યો કે ઉઠો ને ઊંટોના પાલનોથી મિંબર બનાવવામાં આવે, પછી એટલે કે સેટલ। પછી રસૂલે ખુદાએ ખુતબો આપે છે। એ બહુ જ મોટો, વસી અને બલીગ ખુતબો હોય છે, અને રસૂલે ખુદા ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માંગતા હતા। આટલી તડકતી ધૂપ, એકદમ વીરાન જગ્યા, અને જ્યાં કોઈ પણ સાયો પણ ના હતો, બધા લોકો સાંભળતા હતા, અને આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી, બિકોઝ નબુવત ખત્મ થવાની હતી અને ઇમામત શરૂ થવાની હતી। પછી રસૂલે ખુદાએ હઝરત અલીના હાથ બલંદ કર્યો અને પછી કહ્યું, મન કુન્તુ મૌલા ફહાઝા અલીયુન મૌલા। જેનો હું મૌલા છું તેના અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે। પછી બધા લોકોએ ઇમામનો તારુફ કરાવ્યો, અને રસૂલે ખુદાએ વસિયત કરી હતી, તમે આ દિવસે ઈદ મનાવજો, અને આ રીઝન છે જેથી આપણે આ દિવસે ઈદ મનાવીએ છીએ। હવે આપણે જોઈએ આપણે ઈદમાં શું કરવાનું છે। તો આપણે ફાઇન ક્લોથ્સ પહેરવાના છે, ફ્રેન્ડ્સને મળવાનું છે, રિલેટિવ્સને મળવાનું છે, ઝિયારતે અમીનુલ્લાહ પઢવાની છે। અને તમને ખબર છે આ દિવસે કુરાનની એક આયત બી નાઝિલ થઈ હતી, અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અત્મમતુ, જે સૂરે માઇદાની આયત નંબર 3 છે। આ બતાવે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત પર ઈમાન લાવવું દીને ઇસ્લામનો એક હિસ્સો છે। હવે આપણે જોઈએ આપણને આમાંથી લેસન શું મળે છે। તો સાચું બોલવું ઇમામ અલી અલૈહિસ્સલામની જેમ, મદદ કરવી ઇમામ અલી અલૈહિસ્સલામની જેમ, દોસ્તી અને વફાદારી રાખવી ઇમામ અલી અલૈહિસ્સલામની જેમ તેઓએ રસૂલે ખુદા સાથે રાખી હતી। હકનો સાથ આપવો ગમે એ પરિસ્થિતિ હોય। હું આશા કરું છું તમને લોકોને આ દર્સમાં મજા આવી હશે અને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે। જઝાકલ્લાહ, ખુદા હાફિઝ।